તમારા લગ્નજીવનને બચાવવા માટે આ એક ઘરેલું ઉપાય કરો. તમારે મહિનામાં ઓછામાં ઓછું એક વાર ભગવાન શંકર, માં દુર્ગા આદિ શક્તિ ભવાની અથવા હનુમાનજીના મંદિરમાં જવું જોઈએ અને તેમના દર્શન કરવા જોઈએ. આનાથી ખરાબ નજર પણ દૂર થશે. દર શનિવારે એક લીંબુને પોતાની આસપાસ 7 વાર ફેરવો અને તેને દક્ષિણ દિશામાં ફેંકી દો. આ તમને નકારાત્મક ઉર્જાથી પણ સુરક્ષિત રાખશે. જો પતિ કે પત્ની બંનેમાંથી કોઈ એક પવિત્ર 2 મુખવાળું રુદ્રાક્ષ ધારણ કરે છે, તો તેમના લગ્ન જીવન પર કોઈ ખરાબ નજર નહીં પડે. દર ગુરુવારે ગાયને 3 રોટલી અને ગોળ આપો. જ્યારે પણ કોઈ રક્તપિત્ત તમારી પાસે આવે અને ભિક્ષા માંગે, ત્યારે તેને નિરાશ ન કરો. ભલે તમે તેને ફક્ત 1 રૂપિયો આપો. આમ કરવાથી વૈવાહિક સંબંધો પરની ખરાબ નજર દૂર થશે.